તો સૌથી પહેલી તૈયારી થાય છે ભાઈ ઘઉં ગળાશની. અને જો વાલી ધીમે ધીમે ગોઠવાનું ચાલુ કર્યું છે. ભાત છે, પૂરી આવી ગઈ, પછી હવે આ વચમાં ગોટા આવશે, ગોટા આવશે, મસ્તના મેથીના ગોટા, હા રીંગણા બટેકાનું શાક, ભાત, તુવેરની દાળ, બધું અહીંયા જો ઈ ગોઠવણી થાય છે. અને જો આ બાનો છે સુગર ફ્રી. હવે આ ઠરી ગઈ છે મમ્મી, ફ્રીઝરમાં મૂકવું હોય તો મૂકી દો. હે હા, ઈ હમણાં ના તપેલું ચેન્જ કરવું પડશે. ચેન્જ કરીને પછી એને મૂકી દઈએ. જો કોબીનો સંભારો વઘારવાની વારી રવિની આવી. કેમ કે કોબીનો સંભારામાં જો જરાક તેલ વધારે પડી જાય ને કાંઈ પ્રોબ્લેમ થાય ને તો વારો નીકળે. કોબીના સંભારામાં કોબી ને મરચા દેખાવા જોઈએ, તેલ ન દેખાવું જોઈએ. કા રવિ? તેલ હાવ નો દેખાવું જોઈએ. એમ નહીં, સંભારો ખાય તો સંભારાનો ફાયદો હું? આમાં જાજુ બધું તેલ, આમ જો આમાં તેલ છે જ નહીં, હાવ નથી. અને પછી પાણીમાં ને પાણીમાં તો મજા આવે. અને તને ખબર છે પપ્પા હતા ને, મારા પપ્પા શું કહેતા કે આવો કઈ પણ સંભારો કરીએ ને તેમાં મીઠું વધારે નાખવાનું. બા કહેતા, પપ્પા કહેતા ને મીઠું વધારે નાખવાનું. સંભારામાં જરાક માઇલ્ડ એમ ચડિયાતું મીઠું હોય ને તો એ ખાવાની બહુ મજા આવે. અને આમે સંભારો તો રવિનો ફેવરિટ છે, ખબર જ છે. કેમ કે કેટલાય વ્લોગમાં આપણે કીધું છે કે કોબીનો સંભારો આવ્યો અને મજા પડી ગઈ. કા ખરેખર બહુ મજા આવે. અને આજે પેલા બ્રાહ્મણ આવશે, ઈ જમશે, દૂધપાક પીશે, પછી પૂરી, પછી જે કઈ પણ મેનુ છે હું તમને એ બતાવીશ. ઘણું બધું છે. જો કાગડા તો નથી દેખાતા બહુ. આપણે સાસણગીરી ગયા ત્યારે ખબર જંગલમાં હતા કેટલા બધા કાગડા. તો આપણે અહીંયા જેવું વાસના પગ જંગલ ગીરમાં જાવ આવશે ઉપર. એમને હાજુ કે ન જવાય કે જવાય? નો જ જવાય ને. ન્યા હું છે અલા આને યાર મમ્મી આને કેને અત્યારે આને રખડવાનું કે આપણે ગીરમાં વાસ નાખવા જાય. કાગડા ન્યા હતા. હાજે પણ કેટલા બધા હતા રવિ. મેં તમને ગાડી રોકીને કીધું હતું તો અહીં ન દેખાતા. અહીંયા જ જવું અને પડશે. શ્રાદ્ધ માટે મેં લાસ્ટ યર એક નાની એવી રીલ બનાવેલી હતી. તમે ઉષાયન રવિ શ્રાદ્ધ સર્ચ કરશો ને એટલે ઇન્સ્ટામાં, એફબીમાં અને યુટ્યુબમાં તમને મળી જશે. ન જોઈ હોય ને તો એ રીલ ખાસ જોજો. અને એમાં તમે લોકો કોમેન્ટ કરજો. સ્પેશિયલી શ્રાદ્ધ માટે મેં બનાવેલી હતી. જો ભાઈ આ આવું સરસ અત્યારે થયું છે. ઉષા દાળ ને બધું પધરાયું હવે જાઉં છું. બા ઠર્યો કે નથી ઠર્યો હજી? દાળ બની છે ખરેખર એમ. હા હા હે ગાય માતા, જે તમને આ ઘઉં ગળાશ આપે છે ને 5-25 ગ્રામ સદબુદ્ધિ એને આપજો. સરસ સરસ. લ્યો એ ઘઉં ગળાશની કીટ તૈયાર થઈ ગઈ અને 7 પૂરી આવી ગઈ. હા હા હા. હવે જો આમાં શું આવશે? આ વાટકી નો ભાવ છે. સરસ સરસ સરસ, જોરદાર. બરોબર ને? અરે જોરદાર. અને તુલસી પધરાવી. હા પેલું જ પધરાવી દીધું. તો હવે આ ગાયને દઈ આવી આપણે. અને ગાયને દઈ આવીને પછી હજી કૂતરાનું છે, એને ધીમે ધીમે કાઢીએ. ત્યાં બ્રાહ્મણ આવશે એટલે આપણે એને જમાડીએ. બરાબર ને? જો વાલી લઈને આવી ગઈ. તું આવે કે હું એકલો જાઉં? ના તમે જાઓ, મારે હજી પૂરી ભજીયા ઉતારવા છે. આટલામાં તો મળશે નહીં ને? કે મારે જવું પડશે ને સંજયભાઈ? મમ્મીને લઈ જાઓ, ત્યાંથી જોઈ લો. આવું છે બા તમારે? હારે હાલ. તો અત્યારે આજે સન્ડે છે ને 11 વાગ્યા ગીત હજી સુધી સુધી ઊભી જ નથી થઈ. પપ્પા જરાક તો મારથી દીવો હું આજે 2 વાર ન્યાય અત્યાર સુધીમાં કા સવારના 6 વાગ્યાની ઉઠી ગઈ છું. એમ હા અને આલજી તો ખૂબ ગઈ હતી. હવે બ્રહ્મ સંબંધ લેવડા આવ્યું દીદી હારે હતી ને એ નાટક. હું ગઈ હતી પછી આવી પાછી નાય. હવે ગરમીમાં જાશું. આજે ગોળી છે. હા ગરમી આવે ત્યાં તો અમે લોકો અમે ત્રણે ત્યાં જાશું. બધા ગરમીવાળા ફ્રેન્ડ છે ને ત્યાં ભેગા થાશું. એટલે દીદીના ઘરેથી અમે લોકો જાશું. કેટલા વાગે જવાનું? 11 વાગે જવાનું પણ ના વાંધો નહીં. 11 થી શરૂ થાય ને? હા 11 થી 1 વાગ્યા સુધી અમે છે ને હવે ન્યાય જમશું. ત્યાં બધી છોકરીઓ હારે મળીને મસ્ત જમશું. પછી ઘરે આવીને પાછું. ઉષા બોલો. આના આટું ખીર નો, આના આટું દૂધપાક ન કરતી. કેમ કે આ તો ન્યા જ જમવાની છે. ના આવો પ્લીઝ. અરે ઓય કે હું 2 દિવસ સુધી દૂધ પાક પીશો. ના 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 ન્યા ખીર પેસી આયા દૂધ પાક. હા ન્યા કાઈ પાકા પીશો. આયા ચા પાકા. હા પપ્પા શું કરો છો? હવે ભૂખ લાગી છે. મને બહુ ભૂખ લાગી તો હવે જમવાની તૈયારી કરીએ. કેમ કે જો બ્રાહ્મણ જમી લીધું પછી જે કાંઈ પણ રૂટીન જે જે કરવાનું હતું એ બધું અમે કરી લીધું પૂરું. હવે અમારો વારો છે. એટલે જો વાલી દાળ ઉકાળે છે અને હું ભજીયાને ઉકાળું છું. જમવા બેસીને એટલે ખૂબ ઉકળતી દાળ હોય ને એટલે બહુ મજા આવે જમવાની.
મને બહુ ભૂખ લાગી છે મમ્મા. તો ઈ લોકો જમીને આવ્યા છો, એ લોકોને કાંઈ દેવાનું થતું ના, અમે નથી. છે ને 50% જ જમ્યું. કા શું કામ એને 50% ઘરે આવી. કા શું કામ એને ફોન પણ બે જગ્યાએ ખાવું તો હોય ને. હં. અહીંયા અમે 50% તારું નથી કર્યું બેટા. અરે ખોટું તો બોલો માં. ના ના ના, અને ઓલું તો હાવ દૂધ પાક તો હાવ નથી તમારા હાટું. ખાલી દૂધ પાક પીશું, જમશું નહીં બસ. નાઈ આમ જો ઓલી જો, ઓલી તો મહેંદી જો. હાય હાય ધ્રુવી. ઓય તારે નથી લેવાનું, તારે ના નથી પાડી. પપ્પા પૂછા તપેલું ખાલી કરી નાખ્યું આને. પપ્પા ઈ ખાઈને આવી અને પાછું ખાય છે. 3 વાટકા પી ગયા, ચોથો વાટકો. દૂધ પાકમાં ભાત આવે તો એ ખાતી નથી, પી જાય ડાયરેક્ટ સીધું. વાહ બેટા વાહ, ભલે રહ્યો. જો દાળ ઉકળી ગઈ, ભજીયા આવી ગયા, પૂરી થઈ ગઈ. દાળ ઉકાળી એકદમ. કેવી ઉકળે છે ખબર? કેવી ઉકાળી ખબર? કેવી એને એટલું બધું કીધું કે મેંદી ઉકળવા અંદરથી. તો ખાસ મેથીનું ભજીયું, ભઈજ્યું એટલે ગોટા ગોટા મેથીના ફુલવડા બાના ફૂલવડા. અને અમે બસ જો અમે આટલી જ પૂરી ખાવાના છે. એમ આજે જોઈને. ફૂલવડા કા? આ બધું દાદાને ભાવતું. ફૂલવડા આજે પાછા કેમ ઈ કર્યા? તો બાને મેં કીધું, બાને કીધું ને કે બા ફુલવડા કા કરાવ્યા. બા ફૂલવડા કા કરાવ્યા? કોકનું નામ ને મારું કામ. બા- મેઇન રીઝન બાને ભાવે ઈ છે. હમણાં ફોઈ આવ્યા હતા, ઘરે કોઈ મહેમાન આવે તો શું કરવાનું બા? હા સાચી વાત છે. તો આજે પપ્પાનું શ્રાદ્ધ છે અને જો ફાઇનલી અમે બધા હારે જમવા બેસી ગયા છે. અને એમાં આ ત્રણેય છે ને ઈ તો હાવ ખોટી છે. ગોયણીમાં ગઈ હતી જમવા ને પાછી અહીંયા આવીને બેસી ગઈ ખીર જોઈ એટલે. તમને શું કીધું તું? 2 વાટકા અહીંયા ખીર અને અહીંયા 5 વાટકા તો દૂધ પાક. કા પણ શું કામ એને? દૂધ પાક ભેગું પૂરી, બટેકાનું શાક, સંભારો અને દાળ અને દૂધ પાક, ઈ બધી વસ્તુ અમારે ખાવાની. એમને ઈ એમ કહે છે કે ત્યાં 2 વાટકા ને અહીંયા 5 વાટકા. તું પીજે અહીંયા 5 વાટકા મારે જોવા છે. આ પેલો વાટકો હજી પૂરો નથી થયો તારો. હું પીશ. બીજો છે એનો. હું 10 વાટકા ના પીશ. ત્રીજો. બીજો છે. તું અંદર સૂતી હતી ને? ના. સરસ. જો તો હવે હું તમને પેલા મેનુ બતાવી દઉં. પૂરી છે, ટોપરાના છીણવાળી દાળ, પછી દૂધ પાક, બટેટાનું ને રીંગણાનું શાક મિક્સમાં, અને જો આ ગરમા ગરમ મસ્તીના આવા ફુલવડા એવા છે, સંભારો, ચટણી. અને તમને ખબર છે એક વાત કહું, દૂધ પાક શું કામ એને હારો બન્યો ખબર? કેમ કે એમાં છે ને મેં માવો નાખ્યો. દૂધ પાક એટલે બહુ જોરદાર ને મસ્તીનો બન્યો. કેમ કે મેં છેલ્લે છે ને જરાક આવીને 15-20 મિનિટ મહેનત કરી. કઈ વાંધો નહીં, તમારા પાર્ટનરને કહી દઈશ રવિ એવું નથી. કે આને મારો વાંક કાઢ્યો. દૂધપાક છે ને માવો થઈ ગયો નથી એવું. દૂધપાક છે ને ઉષા ક્યારની ઊભી ઉકાળતી હતી. એનો કલર છે આ ઉકળેલા દૂધનો. એમાં એવું થયું, અમે ત્રણેય સવારે હતા ને આ લોકો ગોયણીમાં ગયા હતા. તો મેં કીધું મમ્મી જો માવો નાખ્યો એટલે કેવો સરસ થયો. માવો નહોતો મળ્યો એટલે માવાના પેડા નાખ્યા હતા. કેવો સરસ થયો. હા કલર જોરદાર આવ્યો છે. ત્યાં ઉષા આવી કે વારે વાહ, મમ્મી તો જોઈ કે પેડા નાખ્યા એટલે સારું થયું. તો હું સવારના 6 વાગ્યાની ઉકાળું છે ને હું તો મમ્મીએ ચેન્જ કરી નાખ્યું. કે વાત તો સાચી છે કે પેડાથી જરાય સારો નથી લાગતો, ઉકાળ્યો ને એટલે સારું લાગે છે. તમે સમજો કે ઓવરઓલ ઘરમાં આપણે એવું કંઈ નથી એમ, આપણે કોઈને દુઃખી ન કરીએ કે કોઈને દબાવીએ નહીં, કોઈને હેરાન ન કરીએ. બધું મારા પાર્ટનરને કહી દઈશ. એના પાર્ટનર એમ કહે છે કે હવે હું ઠાકોરજીને કહી દઈશ કે સવારથી હું તમારું નામ લેતા લેતા રસોઈ કરતી હતી અને આ લોકો એમ કહે છે કે રવિએ સારું કર્યું. પપ્પા હવે હારે મમ્મીને શું કર્યું કહો મારી ભેગું? માવાના પેંડા મેં 2-3 ખાઈ લીધા. આ બેયની છૂટકેલી એકવાર બહાર ગઈ, એકવાર અહીંયા અંદર રૂમમાં ગઈ. અને મેં તો એકેય નથી ખાધો. ઠાકોરજીને પ્રસાદ તો કોઈ લીધો ને પેડા. પેટમાં છે, પેટમાં છે બેટા, પેટમાં છે. તો શ્રાદ્ધના લીધે આજે અમે બધા સવારના 7 વાગ્યાના ઉઠ્યા હતા અને અત્યારે અમે જમવા બેઠા છે. હવે જમીને મસ્ત આરામ કરવાની ઈચ્છા છે. બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.